આજે આપણે સ્વાધ્યાય 8.1 જેમાં દાખલા નંબર 1નો અભ્યાસ કરીએ। ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે। એબી બરાબર 24 સેમી, બીસી બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરના મૂલ્ય શોધો। એમાં પહેલું છે સાઇન એ કોસ એ, બીજો છે સાઇન સી અને કોસ સી। હવે આના મૂલ્યો એટલે કિંમત મેળવવાની છે। શું કિંમત આવશે? હવે આપણને એક તો ત્રિકોણ એબીસી આપેલો છે જેમાં બી ખૂણો કાટખૂણો છે। તો અહીંયા જે કાટખૂણો બનતો એ ખૂણાનું નામ આપણે બી આપી દઈએ। હવે આપણે એ બી સી એટલે અહીંથી એ બી અને આ સી આપી દીધું। હવે આપેલા મૂલ્યો છે એ નોંધ કરી લઈએ। તો એ બી 24 સેમી આપ્યું છે એટલે એ બી આ 24 સેમી, પછી બીસી 7 સેમી એટલે બીસી 7 સેમી। હવે કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુના માપ તો આપણને આપી દેવામાં આવ્યા છે, ત્રીજી બાજુનું માપ આપણી પાસે નથી। તો ત્રીજી બાજુનું માપ છે એ કેવી રીતે મેળવવું? તો કે કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે કર્ણનું માપ મેળવશું અને ત્યારબાદ આપણે માગેલા મૂલ્યો છે એની કિંમત મેળવશું। તો ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસનો ના સિદ્ધાંત અનુસાર કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો। નામ ત્રિકોણના કોઈ પણ હોય, યાદ આ રીતે રાખો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો। એટલે કે કર્ણનો વર્ગ એટલે 80નો વર્ગ બરાબર બે બાજુમાંથી આ બાજુ છે એ એબી બાજુ છે, એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ। હવે આપણે કિંમત જે આપણી પાસે છે એ મૂકી દઈએ। એ બી 24 એટલે 24નો વર્ગ અને બીસી 7 એટલે 7નો વર્ગ, 24નો વર્ગ થાય 576 અને 7નો વર્ગ 49, 77 49, બંનેનો સરવાળો કરશો એટલે 625 થાય છે અને 625 એ એસી વર્ગ બરાબર છે। તો એસી બરાબર 625નું વર્ગમૂળ થાય 25 સેમી। આ આપણી પાસે હવે આવી ગયું એસી 25 સેમી આવી ગયું એટલે અહીંયા લખીએ 25 સેમી। હવે આપણને કયા ખૂણાનો ઉપયોગ કરવાનો કીધો છે? તો અહીંયા થીટાની જગ્યાએ કોણ આપ્યું છે? એ આપ્યું છે। થીટાની જગ્યાએ એ ખૂણો આપ્યો છે। તો આપણે એ ખૂણો ક્યાં છે? તો કે અહીંયા છે। આ ખૂણાને ધ્યાનમાં રાખી અને આની કિંમત મેળવવાની આ બંનેની। તો સાઇનનું સૂત્ર આ ખૂણાને લગાડવાનું છે। સાઇનનું સૂત્ર આ સાઇન છે ને, એટલે સાઇનનું સૂત્ર આ ખૂણાને લગાડવાનું છે। પછી કોસ એ, તો એ ખૂણો જે છે આ એ ખૂણાને કોસનું સૂત્ર લગાડવાનું છે। ત્યાર પછી બીજા ઓપ્શનની અંદર આપ્યું છે સાઇન સી, એટલે આ સી ખૂણાને પહેલાં સાઇનનું સૂત્ર લગાડશું અને પછી કોસનું સૂત્ર લગાડશું એટલે બંને કિંમતો આપણને પ્રાપ્ત થશે। તો પહેલો વિકલ્પનો આપણે આન્સર આપીએ, સાઇન એ અને કોસ એની કિંમત આપણે મેળવીએ। તો સાઇન એ એટલે શું થાય? સાઇનનું સૂત્ર બોલો તો યાદ કરો। તો સામેની બાજુ સાઇન ટુ સાઇન એસ યાદ રાખી લેવાનું। એસ અહીંયા એસ તો સામેની બાજુ, સામેનો સ્પેલિંગ એમ લખો તો આપણે વોટ્સઅપમાં તો હવે તમે બધા લખો જ છો કે કેમ છે એટલે KEM છે એટલે CHHE છે, આ રીતે લખો છો ને। તો સાઇન એટલે સામેની બાજુ એટલે સામેની બાજુ, તો એસ એ આવે એસ।
તો એસથી એસ યાદ રાખો, એસ એસ, સાઇન એ તો સામેની બાજુ, છેદમાં કર્ણ. તો સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ કોણ થાય? તો કે આ થાય. એટલે કે એ બાજુનું નામ કયું? તો કે બીસી. એટલે બીસીના છેદમાં કર્ણ, કર્ણ એટલે એસી, એસી કિંમત મૂકી દો. તો બીસી એટલે 7 સેમી, તો 7 એના છેદમાં એસી, એસી એટલે 25 સેમી, આટલા સેમી આવ્યું. હવે બીજું આપણે વાપરવાનું છે કોસ એ. તો કોસ એ એટલે આ જ ખૂણાનો ઉપયોગ એ ખૂણાનો કરવાનો છે. તો કોસ એ એટલે એનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણાની પાસેની બાજુ કઈ ગણાય? આ ગણાય. તો એ કઈ થઈ? એ બી થઈ. અને કર્ણ તો આ એસી કર્ણ કહેવાય. એટલે એસી બરાબર એ બી એટલે કેટલા? તો કે 24 અને એસી એટલે 25. તો આ બેની કિંમત મળી ગઈ આ રીતે. હવે બીજો વિકલ્પ પણ આ જ રીતે કરવાનો છે કે સાઇન સીની કિંમત આપણે મેળવવાની છે અને કોસ સીની કિંમત મેળવવાની છે. તો પહેલું સૂત્ર, આ સી ખૂણા માટે સાઇન લગાડશું, આ સી ખૂણાને પછી કોસ લગાડીશું. એટલે સાઇન સી, તો સાઇન આ ખૂણાને સાઇન લગાડ્યો, તો સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણાની સામેની બાજુ કોણ થાય? તો કે આ થાય, એ બી. કર્ણ એટલે આ, તો એ બીના છેદમાં એસી થયું, એ બીના છેદમાં એસી. તો એ બીનું મૂલ્ય શું છે? 24. તો અહીંયા 24 અને એસીનું મૂલ્ય શું છે? 25. આપણે અહીંયા મેળવ્યું છે, હતું નહીં, પણ આપણે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મેળવ્યું એટલે 25 આવ્યું. તો 25 એટલે આ સાઇન સીની કિંમત આવી 24ના છેદમાં 25. હવે કોસ સીની કિંમત આપણે મેળવીએ, કોસ સી. હવે આ ખૂણા સીને કોસનું સૂત્ર લગાડવાનું. તો કોસનું સૂત્ર બોલો તો શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણાની પાસેની બાજુ કોણ થઈ કહેવાય? આ. અને કર્ણ એટલે આ. તો બીસી પાસેની બાજુ થઈ, તો બીસીના છેદમાં એસી. હવે બીસીનું માપ શું છે? 7 સેમી. તો 7 અને કર્ણ એસીનું માપ છે 25 સેમી. તો આ 25. તો આ રીતે જે માગેલી 4 કિંમતો આપણે પ્રાપ્ત કરી લીધી. હવે દાખલા નંબર 2. નીચે દર્શાવેલી આકૃતિમાં tan p માઇનસ કોટ આર શોધો. tan p માઇનસ કોટ આર શોધો. એનો મતલબ કે અહીંયા કયો ત્રિકોણ, કયા નામનો ત્રિકોણ આપેલો હોવો જોઈએ? આપેલો નથી, આ તો મેં દોર્યો છે. અને વિદ્યાર્થીઓ એક ખાસ આ ચેપ્ટરની નોંધ લેશો કે આ ચેપ્ટરમાં આકૃતિ નહીં દોરો તો તમે જવાબ મેળવી શકશો નહીં. આમાં 99.99% કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ. આ કાટકોણ ત્રિકોણ ઉપરથી તો વેલ્યુ શોધવાની આવે છે. એટલે કાટકોણ ત્રિકોણ દોરી અને નામ આપવાના, જો કોઈ નામ ન આપેલા હોય તો તમે તમારી રીતે આપી શકો છો. પરંતુ અહીંયા રકમની અંદર પી અને આર આપ્યા છે, એટલા માટે આપણે આ 2 સૂત્રનો ઉપયોગ કરીશું. આ 2 સંકેત આવી જાય એવો અહીંયા ત્રિકોણનું નામ આપીશું. એટલે પી, ક્યુ અને આર. હવે આ tan p અને કોટ આર આ બંનેની બાદબાકી છે પાછી બેની. એટલે પહેલી તમારે tan p ની કિંમત મેળવવાની, પછી તમારે tan કોટ આરની કિંમત મેળવવાની. આ બંને કિંમત મળી જાય પછી તમારે એ બંનેની બાદબાકી કરવાની, એટલે તમારો આન્સર મળી જશે. હવે આ નીચેની આકૃતિની અંદર આપણને આકૃતિમાં દઈ દેવામાં આવ્યું છે આ 12 સેમી અને આ 5 સેમી, સોરી આ કર્ણ 13 સેમી આપવામાં આવ્યો છે. આ 2 વસ્તુ આપણને આપી દીધેલી છે રકમની અંદર જ તે. હવે આપણે કાટકોણ ત્રિકોણ હોય તો 3 બાજુ જોઈએ. એમાંથી તમને 2 બાજુ આપેલી છે, ત્રીજી બાજુ તો આપી નથી, તો શું કરશું?
તો આપણી પાસે તો શસ્ત્ર છે જ પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશો એટલે ત્રીજી બાજુ આપોઆપ મળશે. તો હવે આખું નહીં લખું, ખાલી એટલું જ લખી ત્રિકોણ પી ક્યુ આર માટે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, એટલે પી આરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા ક્યુ આરનો વર્ગ. કિંમત મૂકીએ, આ 13 છે બરાબર પી ક્યુ 12 છે અને ક્યુ આર મેળવવાનું છે. 169 13નો વર્ગ 12નો વર્ગ 144 ક્યુ આર સ્ક્વેર. હવે આને બાદ કરો આમાંથી તો ક્યુ આર સ્ક્વેર બરાબર 169 માઇનસ 144 એટલે ક્યુ આર બરાબર આરનો વર્ગ બરાબર 25 આવ્યો અને 25નું વર્ગમૂળ એટલે ક્યુ આર બરાબર 5 સેમી થાય. હવે આ પણ આપણને ત્રીજી બાજુ 5 સેમી મળી ગયું. હવે અહીંયા આપણને આપ્યું છે ખૂણા પીનો ઉપયોગ કરવાનો. tan પી, પીનો મતલબ એ પી જ્યાં હોય ને એ ખૂણા એ ટેનનું સૂત્ર વાપરવાનું. પી જે ખૂણો હોય એ ખૂણાને ટેનનું સૂત્ર વાપરવાનું. તો પી અહીંયા છે, આના માટે ટેનનું સૂત્ર વાપરો તો ટેનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ ખૂણાની સામેની બાજુ આ થઈ અને આ ખૂણાની પાસેની બાજુ આ થઈ. એટલે હવે આપણે સૂત્ર મૂકશું tan પી બરાબર સામેની બાજુ એટલે ક્યુ આર, પાસેની બાજુ એટલે પી ક્યુ. હવે ક્યુ આર એટલે 5 અને પી ક્યુ એટલે 12. તો આ જે કિંમત આવી tan પીની આવ્યા આ. હવે આપણે વાપરવાનું છે કોટ અને આર. આર ખૂણાને કોટનું સૂત્ર વાપરવાનું. આર ખૂણાને કોટનું સૂત્ર વાપરવાનું. તો આ આર ખૂણો છે, અહીંયા કોટનું સૂત્ર મૂકવાનું. કોટનું સૂત્ર એટલે ટેનનું જે સૂત્ર છે એનું ઉલટું બોલવાનું. ટેનનું સૂત્ર શું હતું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે સાબા છેદમાં પાબા. તો આપણે અહીંયા ઉલટું બોલશું. અંશમાં કોણ આવશે? પાબાના છેદમાં સાબા એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ એટલે કોટ આર બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો ક્યુ આર પાસેની બાજુ થઈ, આ ખૂણાની પાસેની બાજુ આ થઈ ને સામેની બાજુ આ થઈ. તો આ ખૂણાની પાસેની બાજુ છે ક્યુ આર, તો ક્યુ આર સામેની બાજુ થઈ પી ક્યુ એટલે પી ક્યુ. તો ક્યુ આરનું માપ છે 5 અને પી ક્યુનું માપ છે 12. તો આ જે માપ આવ્યું એ કોટ આરનું આવ્યું. હવે આપણને આનું મૂલ્ય શોધવાનું કીધું છે, આ આખાનું. આ બધાની વ્યક્તિગત કિંમત પહેલાં મેળવવાની. એ કિંમત મળી જાય પછી આની અંદર તમારે એની કિંમત મૂકવાની. એટલે હવે આપણે લઈશું tan પી માઇનસ કોટ આર બરાબર tan પીની કિંમત શું આવી? 5/12. 5/12 માઇનસ અહીંયા છે આ નિશાની એટલે અહીંયા માઇનસ મૂકીશું. અને tan કોટ આરની કિંમત આવી પણ 5/12 આવી એટલે 5/12. આ બંને સરખા એટલે ઉડી ગયા એટલે શૂન્ય વધ્યું. તેથી tan પી માઇનસ કોટ આર બરાબર શૂન્ય કિંમત આવી. દાખલો નંબર 3. જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોટ એ અને tan એની ગણતરી કરવાની છે. હવે અહીંયા વિદ્યાર્થીઓ કોઈ અહીંયા તમને ત્રિકોણનું નામય નથી આપ્યું, કશું નથી આપ્યું, પણ ત્રિકોણ વગર તો તમે આ દાખલાને ગણી શકશો નહીં. એટલા માટે પહેલાં તમારે આકૃતિ કાટકોણ ત્રિકોણની મેળવી લીધી. હવે કાટકોણ ત્રિકોણની મેળવી પણ અહીં ખૂણો આપી દીધો એ. ખૂણો એ આપી દીધો છે જેનો મતલબ એવો નીકાળવાનો કે આ ત્રિકોણ છે એ એબીસી ત્રિકોણ છે. એટલે અહીંયા પહેલાં આપણે કહી દેવાનું કે ધારો કે
ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. હવે આ એબીસી કાટકોણ ત્રિકોણ છે. એ બી અને સી, એમાં બી ખૂણો હવે કયો થયો? કાટખૂણો થયો. અને ખૂણો બી ઇક્વલ ટુ 90 ડિગ્રી. આટલું થઈ ગયું. એટલે હવે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ખૂણા એને સાઇનનું સૂત્ર લગાડવાનું. ખૂણા એને સાઇનનું સૂત્ર લગાડવાનું. તો આ ખૂણો એ, આ ખૂણા એને અહીંયા હાથ રાખી અને સૂત્ર બોલો. શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. આની સામેની બાજુ આ ગણાય અને આની સામેની બાજુ આ ગણાય. આની પાસેની બાજુ આ ગણાય અને આ ખૂણાની પાસેની બાજુ આ ગણાય. તો અત્યારે આપણને આ ઉપયોગ કરવાનો કીધો છે. તો આનું સૂત્ર લગાડશું. સાઇન આપ્યું છે એટલે સાઇનનું સૂત્ર લગાડશું. તો સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એટલે એસી. તો પહેલું કામ આપણે આ કરશું કે સાઇન એ બરાબર સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે એસી. પરંતુ આપણને આની કિંમત તો આપી જ દીધેલી સાઇન એની. સાઇન એ બરાબર સૂત્ર આ થયું અને સાઇન એ બરાબર તમને આ કિંમત પણ આપી દીધી છે. તો આ કિંમતને પણ અહીં બરાબર કરીને લખીશું 3/4. હવે આપણે આ રેશિયાનું કામ છે, આ ગુણોત્તરનું કામ છે. આને અલગ લખી નાખો. એટલે તેથી બીસી બરાબર બીસીના છેદમાં એસી છે બરાબર 3/4 બરાબર આનું બરાબર કે ધારતા. હવે આના બરાબર કે ધારી લેશો. સોરી, હજી કે ધારવાની જરૂર નથી. હવે એકાંતર પ્રમાણ લગાડો. આને અહીંયા લઈ જાઓ અને આને અહીંયા લાવો તો પછી આપણે કે ધારી શકીએ. એટલે બીસીના છેદમાં 3 બરાબર હવે આ અહીંયા આવશે એસીના છેદમાં 4 બરાબર હવે કે ધારતા. હવે કે ધારશું કારણ કે આપણી પાસે આના કોઈ માપ નથી અને માપ બાજુઓના ન હોય તો આપણે કોસ ને ટેનની કિંમત કેવી રીતે મેળવવી? તો પહેલાં તમારે આ ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. એટલે એ માપ મેળવવા માટે થઈને આપણે આ પ્રોસેસ કરી. જે આપેલું છે એનો ઉપયોગ પહેલાં કરવાનો. આ આપણને આપેલું છે એનો ઉપયોગ કરી અને પહેલાં બાજુઓના માપ મેળવી લેવાના. બાજુઓના માપ મળ્યા પછી તમે ગમે એની કિંમત મેળવવાની કીધી હોય, 6 આપણા ગુણોત્તરો છે એને 6/6ની કિંમત તમે પછી શોધી શકો છો. તો હવે આના બરાબર આ બરાબર આ બરાબર આ. તો આ બીસી બરાબર શું થાય? તો કે 3 ગુણ્યા કે થઈ જાય એટલે 3k. અને એસી બરાબર શું થાય? તો કે એસી બરાબર 4k થાય. એટલે એસી બરાબર 4k. તો અહીંયા હવે હું કિંમત આપણે લખીએ છીએ. તો અહીંયા આપણને જે પ્રાપ્ત થઈ બીસી એટલે 3k, આ 3k અને એસી એટલે 4k, આ એસી એટલે 4k. હવે આપણી પાસે બે બાજુ આવી ગઈ. ત્રીજી બાજુ મેળવી હોય તો પાયથાભાઈ યાદ કરો પાયથાગોરસને. તો ત્રિકોણીય બીસી માટે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. એટલે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે એસી એટલે 4k નો વર્ગ, એબી એટલે મેળવવાનું છે, બીસી એટલે 3k નો વર્ગ, 4 નો વર્ગ 16 અને k નો વર્ગ, એબીનો વર્ગ અને 3 તેરીને 9k નો વર્ગ. આને લઈ જાઓ આમ એટલે કે એબીને સૂત્રનો કરતા કરી દો તો 16k સ્ક્વેર માઇનસ 9k સ્ક્વેર થાય. અને 16k માંથી 9k કાઢો એટલે 7k બાકી રહે. એટલે એબી સ્ક્વેર બરાબર 7k સ્ક્વેર. હવે અહીંયા વર્ગ છે એટલે સામે વર્ગમૂળ લાગે એટલે એબી બરાબર વર્ગમૂળમાં 7k સ્ક્વેર. એમાંથી કેનું વર્ગમૂળ નીકળી જાય એટલે વર્ગમૂળ 7 વર્ગમૂળમાં રહે અને કે બહાર વ્યાશે. આ એબી બરાબર. હવે એબી બરાબર એ મળી ગયું, એસી મળી ગયું અને બીસી મળી ગયું. તો આ 7k √7
7K આવ્યું. હવે આપણને જે સૂત્ર વાપરવાના કીધા છે ખૂણા એ માટે કોસનું સૂત્ર અને ખૂણા એ માટે ટેનનું સૂત્ર. ખૂણા એ માટે કોસનું સૂત્ર અને ખૂણા એ માટે ટેનનું સૂત્ર. તો આ ખૂણા એથી આપણે કોસનું સૂત્ર બોલીએ તો કોસનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે એ બીના છેદમાં એસી. તો કોસ એ બરાબર પાસેની બાજુ આ ખૂણા ધ્યાનમાં લઈને કિંમત સૂત્ર બોલવાનું છે. તો એ બી એના છેદમાં કર્ણ એટલે એસી. તો એ બી કેટલું છે? √7K અને છેદમાં એસી એટલે 3K. તો આ કે ગયા એટલે √7/3 આ કોસ એ આવ્યું. જે કિંમત મળે ત્યાં રાઉન્ડ કરી દેવું એટલે જેથી નિરીક્ષણ કરતા હોય એને જવાબનો વધારે અનુકૂળતા પડે. હવે આપણે બીજી જે વેલ્યુ મેળવવાની છે tan a ની મેળવવાની છે. તો tan a એટલે એ ખૂણાને ટેનનું સૂત્ર લગાડવાનું છે. તો tan a એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ બીસી ને પાસેની બાજુ એટલે એ બી એટલે બીસીના છેદમાં એ બી. તો બીસી કેટલું છે? 3K અને એ બી છે √7K. હવે આ કે ઉડી ગયા એટલે 3/7 આ tan a. તો આ રીતે આપણે માગેલી કિંમત છે એની મૂલ્ય મેળવી શકીએ. દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4માં જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. તો પહેલા પ્રથમ તો એ કિંમત આપી છે, એ આપ્યો છે એટલે અહીંયા આ ત્રિકોણ છે એ ત્રિકોણને તમારે ABC નામ આપવાનું. અહીંયા જે આપ્યું હોય એને ધ્યાનમાં લેવું કે શું ખૂણાનું માપ શું છે, કયો ખૂણો છે? તો કે એ ખૂણો છે. તો એ આપણે અહીંયા આપી દઈએ A, B અને C. તો હવે અહીંયા લખીશું કે ધારો કે આપણને રકમની અંદર ખૂણા વિશે કોઈ વાત કરી નથી એટલે આપણે લખવું પડે. નહીંતર જો રકમની અંદર આપેલું હોય કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે તો આ લીટી લખવાની જરૂર નથી. ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો B = 90. હવે પહેલું તમને આ આપી દેવામાં આવ્યું છે એટલે પ્રથમ જે આપ્યું હોય ત્યાંથી દાખલાની શરૂઆત કરવાની. હવે આપણને આપ્યું છે 15 cot a 15 cot a બરાબર 8. હવે આ 15 છે એ 8ના છેદમાં લઈ જાઓ એટલે આમ થયું cot a બરાબર 8ના છેદમાં 15. હવે cot a નું સૂત્ર બોલો તો શું થાય? cot a એ ખૂણાને કોટનું સૂત્ર લગાડવાનું. કોટ એટલે કર્ણનું ઊંધું બોલો, tan થીટાનું ઊંધું બોલો. તો tan થીટાનું સૂત્ર શું? cot a નું સૂત્ર લગાડીએ તો cot a એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ એટલે એ થાય, એ બી થાય અને સામેની બાજુ એટલે બીસી થાય. બરાબર આ કિંમત તો આના બરાબર છે જ એટલે 8ના છેદમાં 15. હવે આ રેશિયો આપણે લઈ લઈએ, આ ગુણોત્તર લઈ લઈએ એટલે આને એકાંતર પ્રમાણ લગાડી દો તો શું થાય? તો કે એ બીના છેદમાં 8 બરાબર બીસીના છેદમાં 15 બરાબર કે ધારતા એટલે એ બી બરાબર 8K અને બીસી બરાબર 15K થઈ જાય. હવે આ બે વસ્તુ આપણને મળી ગઈ, લખી નાખીએ અહીંયા.
કે એ બી એટલે 8K, એ બી એટલે 8K અને BC એટલે 15K, આ 15K. હવે આ બે બાજુ તો આપણને મળી ગઈ. હવે ત્રીજી બાજુ પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીએ એટલે ત્રીજી બાજુ મળશે. હવે ત્રિકોણ ABC માટે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB 8K નો વર્ગ વત્તા 15K નો વર્ગ, તો 88 64 થાય અને 15 નો વર્ગ 225K નો વર્ગ થાય. હવે આ બેયનો સરવાળો કરશો એટલે 289K સ્ક્વેર થયું. એ AC વર્ગ બરાબર છે. તો AC બરાબર વર્ગમૂળની અંદર 289K સ્ક્વેર. તો હવે આ 289નું વર્ગમૂળ થાય 17, એટલે 17K AC મળ્યો. આ AC 17K મળ્યો. હવે આપણને મેળવવાનું કીધું છે સાઇન A. એ ખૂણાને સાઇન લગાડવાનું. એ ખૂણાને સાઇનનું સૂત્ર બોલો એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ સૂત્ર લખીએ સાઇન A. સામેની બાજુ એટલે BC. આ ખૂણાની સામેની બાજુ BC થાય. BC ના છેદમાં AC, કર્ણ એટલે AC. તો BC છે એ 15K અને AC એટલે 17K. K ઉડી ગયા એટલે 15/17 આવ્યું. આ સાઇન A રાઉન્ડ કરી નાખો. હવે બીજું જે મેળવવાનું કીધું છે સેક A. સેક એટલે કોસનું વ્યસ્ત છે. કોસનું સૂત્ર શું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એનાથી ઉલટું બોલવાનું, કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે સેકનું સૂત્ર થયું. એટલે સેક A કર્ણ એટલે AC, AC ના છેદમાં પાસેની બાજુ એટલે A એટલે પાસેની બાજુ એટલે આ થઈ AB. તો AC ના છેદમાં AB. AC 17K અને AB એટલે 8K. આ K ઉડી ગયા એટલે 17 છેદમાં 8 આવ્યા. તો આ આવ્યું સેક A. તો આ રીતે માગેલી જે ગુણોત્તર જે ગુણોત્તર માગ્યો હોય તે 3 ત્રિકોણના 3 બાજુઓ મેળવ્યા બાદ તમે સરળતાથી મેળવી શકો છો. દાખલા નંબર 5. જો સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવાના છે. સેક સિવાયના બધાય, સેક તો આપી દીધું છે, તો સેક સિવાયના બધા એટલે સાઇન થીટા, કોસ થીટા, કોસેક થીટા, ટેન થીટા, કોટ થીટા 5 મેળવવાના છે. એક તો આપી દીધું, 6 માંથી એક આપી દીધું એટલે 5 મેળવવાના થાય. હવે બીજું કે અહીંયા કયો ત્રિકોણ લેવો, શું લેવો, કશું કાંઈ કીધું નથી. પણ આપણી રીતે કાટકોણ ત્રિકોણ પહેલાં દોરી નાખવાનો અને એને નામ આપી દેવાનું ABC, PQR, જે તમને સારું લાગે એ નામ આપી દેવાનું. પણ અહીંયા લખવાનું કે ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો B બરાબર 90° છે. એટલે આપણે કહી દીધું કે ભાઈ અમે ત્રિકોણ ABC ધાર્યો છે અને એમાં ખૂણો B કાટખૂણો છે. હવે તમારે અહીંયા કોઈ જો થીટા કીધું, થીટા એટલે કોઈ પણ એક ખૂણાને તમે થીટા કહી દો. કોઈ પણ એટલે કાટખૂણા સિવાયનાને. તો A અથવા C માંથી કોઈ પણ એકને તમે થીટા કહી દો. તો હું આને કહી દઉં છું. આ આમ કરી પહેલાં આમ કરવાનું ને અહીંયા થીટા લખી નાખવાનો. હવે આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખીને જે કાંઈ મેળવવાના છે ગુણોત્તરો એ આ ખૂણાને ધ્યાનમાં રાખીને મેળવવાના. હવે પહેલું જ તમને કિંમત આ આપી છે
આ આપી છે એટલે શરૂઆત દાખલાની અહીંથી થાય. હવે પહેલાં સેકનું સૂત્ર આને લગાડો તો કે સેક થીટાનું સૂત્ર. સેક થીટા એટલે પાસેની કર્ણના છેદમાં પાસેની બાજુ થાય. કોસનું વ્યસ્ત બોલો એટલે સેક થાય. તો કર્ણ એટલે કોણ? કર્ણ એટલે એસી થયો. એસીના છેદમાં કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે આ ખૂણાની પાસેની બાજુ કોણ થઈ? આ થઈ એટલે બીસી બરાબર. હવે ખરેખર આની વેલ્યુ તો તમને આપી દીધી છે. કેટલી આપી? તો કે 13/12. હવે આ ગુણોત્તર લ્યો અને એકાંતર પ્રમાણ વાપરો. આને અહીંયા મૂકો ને આને અહીંયા મૂકો એટલે 80/13 બરાબર બીસી. આ અહીંયા મૂકો એટલે BC/12 બરાબર કે ધારતા. હવે આ એસી બરાબર આ 13 ને આ કે સાથે ગુણી નાખો, કારણ કે આના બરાબર કે, આના બરાબર કે છે, આના બરાબર કે છે, એટલે આના બરાબર કે લ્યો તો એસી બરાબર 13 કે થાય. 13 કે અને બીસી બરાબર 12 કે. બીસી બરાબર 12 કે. હવે આ કિંમત તો તમને મળી ગઈ. એને જરાક અહીંયા લખી નાખીએ. એસી એટલે 13 કે અને બીસી એટલે 12 કે. હવે આપણે પાયથાગોરસનો સૂત્ર વાપરી અને એ બી મેળવીએ. તો ત્રિકોણ એબીસી માટે કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગ એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે એસી 13નો વર્ગ એબી મેળવવાનું છે અને બીસી 12 કેનો વર્ગ 169 કેનો વર્ગ બરાબર એબીનો વર્ગ એમના અને વત્તા 144 કેનો વર્ગ એને બાદ કરો એટલે એબી વર્ગ બરાબર 169 કેનો વર્ગ માઇનસ 144 કેનો વર્ગ એટલે એબી સ્ક્વેર બરાબર 25 કેનો વર્ગ એટલે એબી બરાબર 5 કે આવે. 5 કે. હવે આપણને એબી બાજુ મળી ગઈ 5 કે. 5 કે. હવે તમારે બાકીના 5 ગુણોત્તર મેળવવાના છે. એમાં સેક તો મળી ગયેલું છે, પહેલાંથી સેક આપી દેવામાં આવ્યું છે, એટલે એની સિવાયના બધા જ મેળવવાના છે. તો પહેલાં સાઇન થીટાથી શરૂઆત કરીએ. અહીંયા થીટા આપ્યો છે એટલે હવે સાઇન થીટા બોલશું. સાઇન થીટા તો સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ એટલે એબી. કર્ણ એટલે એસી. તો એબી કેટલી? તો કે 5 કે. કર્ણ તો કે 13 કે ગયા એટલે 5/13. આ સાઇનની કિંમત આવી ગઈ. સાઇન થીટાની કિંમત શું આવી? 5/13. હવે કોસ થીટાની મેળવી. કોસ થીટા એટલે આ કોસ થીટા, અહીંયા કોસનું સૂત્ર લગાડતો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે BC/AC. BC/AC. બીસીનું માપ છે 12 કે અને એસીનું માપ છે 13 કે ગયા એટલે 12/13. હવે ટેન થીટાનું સૂત્ર વાપરો. તો ટેન થીટાનું સૂત્ર શું? ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે AB/BC. AB/BC. એબીની કિંમત છે 5 કે અને બીસીની કિંમત છે 12 કે ગયા એટલે 5/12. હવે કોસેક થીટા. જો અહીંયા હવે તમે બે રીતનું તમે વાપરી શકશો. તમારી પાસે સાઇનની કિંમત એ છે, કોસની કિંમત અને ટેનની કિંમત. અને હવે તમે વ્યસ્તના સૂત્ર જાણો છો કે કોસેકનું વ્યસ્ત કોણ થાય? સાઇન. એટલે 1/sin મૂકી શકો, અથવા તો કોસેકનું સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ, એ પણ મૂકી શકો. ગમે એ રીતે તમે મૂકી શકો. તો કોસેકનું વ્યસ્ત થાય સાઇન થીટા. તો સાઇન થીટાની કિંમત શું આવી? 5/13. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય એટલે 13/5 આવી. હવે
કોસની વ્યસ્ત સેક જે આપી દીધેલી છે, ટેનનું વ્યસ્ત કોટ, તો કોટ થીટાની કિંમત મેળવો તો 1/10, અને 1/10 એટલે 1/10 છે એટલે 10ની કિંમત છેદમાં મૂકવાની, 12/13, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, એટલે 13/12 આવ્યા. હવે કેટલા મળી ગયા? 5 મળવા જોઈએ. છઠ્ઠું અહીંયા હતું 1, 2, 3, 4 ને 5. તો જે માગેલા બાકીના હતા ગુણોત્તર એ આ રીતે આપણે મેળવી શકીએ.